સુરતની નવી સિવિલમાં સફાઈ કરતા મહિલા પર દર્દીના સગાએ હુમલો કરતા વિવાદ થયો હતો અને સફાઈ કર્મચારીઓએ હડતાલ પાડી હતી। જો કે મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો। સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે તેઓ ટ્રોમા સેન્ટરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા। તેઓ પોતું મારી રહ્યા હતા। તે સમયે એક દર્દીના સગાને ત્યાંથી પસાર થવાની ના પાડી હતી। તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાએથી પસાર થયા અને પરત પણ તે જ રસ્તે આવ્યા। કલ્પનાબેને તેને એક તરફથી ચાલવા માટે કહ્યું ત્યારે તે વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈ અને ગાળ આપીને તેમને માર માર્યો। આ હુમલામાં કલ્પનાબેનને લોહી પણ નીકળ્યું હોવાનું તેમને જણાવ્યું હતું। આ ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેમના પત્ની પણ હાજર હતા। કલ્પનાબેને આક્ષેપ કર્યો કે આ ઘટના બની ત્યારે ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો, જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા। આ ઘટના બાદ તેમને ચોથા વર્ગના કર્મચારીઓને તાત્કાલિક પોતાનું કામ બંધ કરી દીધું અને પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને જ્યાં સુધી માર મારનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ ન દાખલ થાય ત્યાં સુધી કોઈ પણ કામગીરી નહીં કરે અને ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા। કલ્પના તું મારતી હતી, પોતું મારેલામાં ચાલવાનું ના પાડી તો પણ ચાલતા હતા। તો પણ બીજી વખત આવ્યા, પાછી બીનું જ હતું। મેં કહ્યું કે પોતા મારેલામાં નહીં ચાલતા। એ લોકો ગાળો દેવા લાગી ગંદી ગંદી, પછી હાથ ચાલાકી કરવા લાગ્યા। બે માણસ હતા ને એક બૈરી હતી। પછી સિક્યુરિટી વાળા એ લોકો એને ભગાડી દીધા ને અમને પકડી લીધા ને એ લોકો પથ્થર ઉચકીને મારવા લાગ્યો, કોઈ લાત મારી। હમણાં સવારમાં એ લોકો આવીને અહીંયા માફી માંગે નહીં તો અમે લોકો એને મારશું। સેજ્યુલિટી વાર્ડમાં કલ્પના ડોસર કરીને સર્વન્ટ કચરા પોતા કરતા હતા। તે કચરા પોતા કરતા સગાવાળા ચાલતા હતા। તે સગાવાળાને એ કીધું કે ભાઈ પોછો મારી લેશે, તમે સામેથી નહીં ચાલો, બસ સાઈડમાં ઊભા રહ્યો ને તો થોડી વાર પછી જાઓ। તો એ સાંભળવાનું હતું ને તે બે વાર ચાલતો જ જાય છે, ચાલતો જ જાય છે। પછી એ બીજી વાર કહેવા ગઈ, એને કહે છે કે તમે અહીંયા ઊંઘવા થોડી આવે, અહીંયા કામ કરવા આવે તો તમને કામ કરવાનો પગાર મળે। એ કામ કરવાનો પગાર મળે છે એટલે તો એ કચરા પોતા કરતી હતી ને, તો એનું કામ તો નહીં હતું કહેવાનું। અમને બી ખબર છે અમને પગાર એના માટે મળે। તો પછી એના હાથે જે બૈરી હતી એ બી એને ગંદી ગાળો આપે। એ તો હું બોલીને નહીં બતાવું તમને, પણ એ ગંદી ગાળો આપતા હતી અને પેલો તો ડાયરેક્ટ હાથ ચાલાકી કરી ગયો। એના ઘસા પર બી લાગેલો છે, હાથ પર બી લાગેલો છે, નીચે માડી પર બી લાગેલી છે। પણ આ બી એક જ કહેવા માંગે છે કે એને બધાના અમારા સામે લાવો, માફી મંગાવો, ને તો આજે ઘટના કરી છે। સવારે ઉઠીને બીજા સર્વન્ટ બી બીજા સગાવાળા બી એવું જ કરશે અમારા હાથે। એટલે આજે અમારા હાથે ન્યાય નહીં થયો તો કાલે અમે બધા સર્વન્ટ નીચે ઉતરી જવાના છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।